મગનભાઈ અઘેરા, સરપંચ અજા. આજે અજાબ ગામે બે પેટ્રોલ પંપ આવેલા હોય, જેમાંથી એક પંપ ઉપર ડીઝલનો જથ્થો આવતા વહેલી સવારથી જ ખેડૂતો અને અન્ય વાહનો, કુલ 150 જેટલા વાહનો અને 1.25 કિલોમીટર જેટલી વાહનોની લાઈન હતી. દરેક વાહન ચાલકોને પ્રમાણની અંદર ડીઝલ આપવામાં આવતું હતું. એ કોઈ મુશ્કેલી નથી, વ્યવસ્થા પણ બરાબર હતી, કોઈ ટ્રાફિક જામ પણ ન હતો. પરંતુ આ બાબતે મારે તંત્રને એક ખાસ વિનંતી કરવી છે કે અજાબ ગામની અંદર બે પંપ આવેલા હોય અને આજુબાજુના 10 થી 12 ગામડાઓ કાયમી ધોરણે પેટ્રોલ, ડીઝલ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓનું હટાણું અજાબ ગામે હોય, એવા સમયે 10 થી 12 કિલોમીટરથી ખેડૂતો પોતાનું ટ્રેક્ટર કે વાહન ચાલકો પોતાનું મેટાડોર, બોલેરા લઈ અને ડીઝલ માટે અજાબ આવવું પડે છે. એવા સમયે તંત્ર દરેક વાહન ચાલકોને, દરેક ખેડૂતોને 50 લીટર કે 100 લીટરની જે કંઈ મર્યાદા નક્કી કરવામાં આવે તે કેરબામાં ભરી આપવામાં આવે તો વાહન ચાલકોને 10-12 કિલોમીટરથી આવતા હોય તો 2-5 લીટર ડીઝલ એમાં જ વપરાશ થઈ જતું હોય અને એક ટાણું ખેડૂતો અને વાહનોને, ટ્રેક્ટરને રોકાવું પડતું હોય, એમાંથી છુટકારો મળે. અને માટે તંત્ર મારી આ વ્યાજબી વાતને ધ્યાને લેશે તેવી આશા રાખું છું.